કાકીનો સ્વભાવ મને બહુ જ ગમે છે. શી ઇઝ વેરી હેલ્પફુલ. તે છે જ ને, મેં ક્યાં ના પાડી. પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા. બોલ ના, એટલે એકચ્યુઅલી છે ને, આઈ બિલીવ કે ભૈલું હા, તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને, જે જોઈ નતા શકતા, એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને, કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે આ બાજુ આવેલો તો પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. હમણાં પેલી ગાય ગોબર કરતી કરતી જતી હતી તો એમ બોલી કે બેન તમારો સામાન પડી ગયો. કે શેનો સામાન યાર? છે ને, તમે મારું સારું સહન કરી જ નથી શકતા. બધા પુરુષ એક જેવા જ હોય છે. કેમ તું ચાઇનામાં જન્મી હતી? યાર સોંગ્સ પ્લે કર. હાય, હું આવી ગઈ. હાય કાકી. એટલે કઈ હતી તું? પેલો ઇન્સ્યોરન્સ વાળો આવ્યો હતો ને. છે ને, ફરી એમાં પડી તું. શું થયું? મેં ખબર તને થોડા વખત પહેલા કીધેલું, પેલો ઇન્સ્યોરન્સ વાળો પતિ મરી જાય એ પછી કેટલા ફાયદા થાય એ પત્નીને સમજાવે બેઠો બેઠો. એમાં અને રસ પડ્યો છે પાછો. અરે હું મારી વાત નથી કરતી. પેલા મુકુંદ દાદા ખરા ને, એમને કોઈક ઇન્સ્યોરન્સ વાળો ભટકાયેલો. 88 વર્ષે મુકુંદ દાદાને ઇન્સ્યોરન્સ માં પડ્યા એમ? તે હું ના જ પાડવા ગઈ હતી. એમને કે ખોટું છેલ્લું ચોમાસું છે એમનું, શાંતિથી પલળીને કાઢી નાખે. એવું ના બોલાય હવે. એ તો પેલા ઇન્સ્યોરન્સ વાળા એવું કીધું કે 10 વર્ષમાં ડબલ થઈ જશે તમારા પૈસા. અલા એમના માટે 10 વર્ષ કોને કીધા તને ખબર પડે? 88 નો થયો અત્યારે, ગમે ત્યારે ઉપડી જશે એવી પરિસ્થિતિમાં છે. એટલે ક્યારેક કેળા પણ કાચા નથી લેતો. બસ હવે છોડો ને. લા એક ગ્લાસ પાણી લાય ત્યાંથી. કેમ તરસ લાગી છે? ના, ગળામાં કશે લીકેજ છે કે નહીં એ ચેક કરવું છે. હટ. હરિંગો વાગી. એ હરિંગો વાગી. હેલો હેલો જી, કહીએ ક્યાં હે? શું કહુલા? અરે એપ્રિલ ફૂલ બનાવો ને યાર જલ્દી. અરે યાર પણ શું કહું? હેલો, मैं पुलिस स्टेशन से बोल रहा हूँ. कौन बोल रहा है? पुलिस? तब पुलिस स्टेशन માંથી ધોબી બોલવાનો છે યાર. કોણ છે લા? અરે કોઈ નહીં યાર, તમે વાત આગળ વધારો ને કાકા. देखिए, पुलिस ने तुम्हें चारों बाजू से घेर लिया है. अगर चारों बाजू से घेर ही लिया है तो फिर मैं गरबा ले लेती हूँ. मातने क्या कौन चला? घबराती नहीं. देखिए, आप जो भी बदतमीज बोल रहे हैं, एक चीज याद रखिए, मैं खुद पुलिस वाले की बीवी हूँ. आपका नाम बताइए अपना. कहाँ से बोल रहे हैं इस वक्त? सॉरी बहन, सॉरी. ऐसा क्या है, अप्रैल फूल हुआ इसने मेरे को बोला. तू तो देखा तो है नहीं. એટલે इसने मेरे को ऐसा बोला कि अप्रैल फूल बनाने का है. भूल हो गई भाई, भूल हो गई. હા સી એટલે મને છોડી દેશે? અલા કાકી છે. સાંભળો, હું છું, ઘરે આવો. અલી ઓ, તારા હાથમાં મોબાઈલ નથી, તારા હાથમાં છાપું છે. આ તો ખબર છે મને. માય ગોડ, તને મોબાઈલ ની એટલી બધી ટેવ પડી ગઈ છે. ન્યૂઝપેપર માં છપાયેલા ફોટાને 2 આંગળીથી પોળું કરીને ઝૂમ કરે જો. ઓ માં, એવું કર્યું મેં? તો દૂધ વાળા ભાઈ છે ને, એમ બોલ્યા દૂધ દૂધ, તો સરોજભાઈ ને ખબર નહીં દૂધ વાળાને બોલાઈને ખખડાયો કે તમે ધીમે બોલો, મારો બાબો છે ને રાત્રે વાંચીને હમણાં જ સૂતો છે. પછી એ ધીરેથી બોલ્યો દૂધ દૂધ દૂધ. પછી આપણને અંદર કેવી રીતે ખબર પડે? હંભળે જયારે જતો રહ્યો. લા બોલ, ચાય નથી પીધી મેં હવારથી યાર. યાર માહોલ બનાવ્યો છે. સાચું કહું તને, એક્ઝામ નો ગીત વગાડ, ગીત મસ્ત. હું ચા પી આવું. બહાર જાઓ છો? હા. લો આ દહીં સાકર ખાઈને જાઓ, પાસ થઈ જશો. 2 ચા પીવા જાઉં છું. હવે તું અલા જઈ આવ યાર. મજા આવી ગઈ. 128 કિલો એવું આયા કરતું હતું. આજે તે પહેલી વાર ચશ્મા પહેરીને વજન જોયું ત્યારે 138 કિલો હતું. હા નહીં, એટલે ચશ્મા 10 કિલો ના હશે. તું બી તે, તું આને શું કેવું? અને સાંભળો, હા, ભૈલું માટે મેં જે બધું મોકલાયું છે ને એને આપી દેજો. શું કાકી, શું મોકલાયું છે? અરે તું જો તો ખરો. છે એવું કઈક ઉપર? ખોલો જલ્દી ફટાફટ. હાલી હવે ડબ્બો છે, લે શાંતિ રાખ. લે ભાઈ, શું છે આ? શું છે? ખાને તું. કહો તો ખરા શું છે? પાન આવે ને પાન, એ તળી નાખ્યું છે. હે? વેરાયટી છે, કોઈક તળેલું પાન છે. ઓ હલો હલો હલો, હા, શું બોલ્યા તમે? તળેલું પાન મોકલ્યું છે ને તે. અરે સમોસા છે. હવે સમોસા તળેલું પાન હોય કોઈ દિવસ? પણ તો આમાં કઈ ગુલકંદ ને કાથા ને વલિયારી ને આવું બધું એકદમ આમ સ્ટ્રોંગ સુગંધ આવે છે. અરે એ તો શું થયું, મેં છે ને તેલ હોય ને તેલ, હા, તો તેલમાં સહેજ સેનેટાઈઝર નાખ્યું તું. તેલમાં સેનેટાઈઝર નખાયેલી? ભડકો થશે, દાજી જઈશ તું કોક દિવસ. એટલે આ એની સુગંધો મારે છે સમોસામાં. હા, મૂકી દે તું તાત્કાલિક ધોરણે ફોન મૂકી દે. સોરી સોરી.